હેલો મિત્રો, આપણે આજે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું બીજું ચેપ્ટર છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. ઓલરેડી આપણે પહેલું ચેપ્ટર જે છે અપલોડ કરેલું છે. આપણે બીજા ચેપ્ટરની અંદર આમાં શું શું જોવાના છે પહેલાં એ જોઈ લઈએ. તો આમાં આપણે જોવાનું છે કે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ, પછી એશિયામાં સંસ્થાનવાદ છે, આફ્રિકામાં છે, બરાબર. પછી પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો શું શું થયા, આર્થિક પરિબળ હોય, લશ્કરવાદ હોય, જૂથવાદ હોય, ઉગ્ર રાષ્ટ્રવાદ હોય, વર્તમાનપત્રોનો ફાળો હોય, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન હોય, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના શું છે, એમાં જાનમાલની હાનિ થઈ, સામાજિક પરિવર્તન થયું, વર્સેલની સંધિ, દૂરગામી પરિણામ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917ની એમાં વાત કરીશું, રાષ્ટ્રસંઘ શું છે, રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો શું હતા. તો 4 પન્નાનું આ ચેપ્ટર, એમાં એક પણ ફોટો નથી, એકદમ બોરિંગ ચેપ્ટર, પણ કહેવાય કે તમારું જે કોન્સેપ્ટ વાઇઝ તમે તૈયારી કરતા હોય તો શું થયું, એમાં કઈ રીતે ઘટનાક્રમ હતો એ પણ તમને ખબર પડે. આ એક એક્ઝામમાં અહીંયા એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો, ઘણા બધા પૂછાઈ ગયેલા છે, પણ આ જે છે ને પ્રશ્ન લોહિયાળ રવિવાર, આ તમે કદાચ જોયો હોય તો તમને ખબર હશે કે આ લોહિયાળ રવિવાર આ પૂછાઈ ગયેલો હતો. ઘણી બધી મને પણ નથી ખબર કે ક્યાંથી પૂછે, પણ જ્યારે આ ચેપ્ટર વાંચતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ તો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને ઘણા બધા પ્રશ્નો આની અંદરથી પૂછાઈ ગયેલા છે. આ કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરવાની હોય તો તમે કરી શકો છો. કંટાળો આવે એવી વાત તો મને ખબર જ છે, જો કંટાળો તો આવે જ, પણ એક્ઝામની અંદર પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. અને આ રીતે તૈયારી પાઠ્યપુસ્તક આધારિત તૈયાર કરો તો તમને બેનિફિટ 100% મળે. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈશું સેકન્ડ ચેપ્ટર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો આ વર્લ્ડ વાઇડની વિશ્વયુદ્ધની વાત છે એટલે શું છે, આ ગ્લોબલી વાત છે, એટલે એક્ઝામની અંદર ગુજરાતનું પૂછાય, ભારતનું પૂછાય. પણ જ્યારે કહેવાય કે વિશ્વની રિલેટેડ 2 થી 3 પ્રશ્નો જ્યારે નીકળી જાય તો એ મેરિટ ડિસાઇડ કરે ને એવા પ્રશ્નો હોય કે જેને વિશ્વનું થોડું ઘણું પણ વાંચેલું હોય તો એને બેનિફિટ થાય, ના વાંચેલું તો 2 માર્ક જાય તો મેરિટમાંથી નીકળી જાય, સિમ્પલ વસ્તુ. તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદીની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમને એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા. કોને? જે પશ્ચિમ યુરોપિયનો જે હતા એ લોકો કેવા હતા કે એમને સામ્રાજ્યવાદની ભૂખ અને લાલસા હતી, એટલે એ લોકોએ શું એશિયા અને આફ્રિકામાં અલગ અલગ જગ્યાએ જે વેપારી મથકો આપણે કહીએ એ સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની શું થઈ, સ્પર્ધા થઈ. પશ્ચિમ યુરોપના આ સંસ્થાનવાદ દેશોને એશિયા સંસ્થાનવાદના ભૂખ્યા આ જે યુરોપિયન દેશો હતા એમને શું કર્યું, એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા હતા જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું હતું. તો આપણે આનો વિગતવાર અભ્યાસ કરીએ. તો આમાં પહેલી લાઈનમાં કહી દીધું તમને કે જે યુરોપિયન, પહેલા ચેપ્ટરમાં આપણે વાત કરીને અને અત્યારે પણ ચલો તમને કહી દઉં કે જે યુરોપિયન કન્ટ્રી હતી એ ભારતમાં તો આવી શેના માટે કે ભાઈ વેપાર કરવા માટે, કારણ કે ભારતના મરી મસાલા હોય, તેજાના હોય, ગળી હોય, એ બધું ફેમસ હતું યુરોપમાં અને માંગ પણ હતી. હવે આ યુરોપિયન જે કન્ટ્રી હતી ને બીજા દેશોમાં પણ આવી રીતે સંસ્થાનો નાખતી હતી, કારણ કે એમની ભૂખ શું હતી કે આપણે આખા વિશ્વ પર રાજ કરવાનું, એમ ઇન શોર્ટ. એટલે એના પ્રદેશવાદની એમને ભૂખ હતી. એના કારણે આ લોકોએ શું કર્યું, આવી રીતે કરતા ગયા, વિશ્વ રાજકારણમાં આવ્યા, એટલે એનું પરિણામે શું થયું, પહેલું વિશ્વયુદ્ધ થયું અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ થઈ. હવે એમાં શું થયું એ આપણે જોવાનું છે. પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનવાદ શબ્દ આવે ને એટલે એ લોકોએ પેલું સંસ્થાઓ નાખીને એવું બધું, બરાબર. એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસા તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ અને સ્પેન પર કબજો કર્યો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા. લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું. તેના કારણે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવાનો ઇજારો માત્ર સ્પેન પાસે જ રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટલી તથા જર્મની રાજ્યો પણ બન્યા હતા. જો કે જ્યારે એશિયા અને આફ્રિકા દેશો પર સ્વતંત્ર યુરોપિયન સત્તાઓએ પકડ મજબૂત બની રહી હતી ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા હતા. તેમને પણ પોતાના અગાઉના માલિકો માર્ગે ચાલી એશિયા અને આફ્રિકા કેટલાક રાજ્યોને પોતાની હસ્તક લીધા હતા. એટલે આ એમાં એ જ વાત કરેલી છે કઈ રીતે કયા દેશો
કોના અંડરમાં આવ્યા હતા? એશિયામાં સંસ્થાનવાદ કઈ રીતે? તો કે ઇંગ્લેન્ડે ભારત પર પગડંો જમાવ્યા પછી ભારતના પાડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપોર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડ આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. 1839 થી 42 જેને ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા છે. એટલે અફીણ વિગ્રહો કોની વચ્ચે થાય? ઇંગ્લેન્ડ અને ચીનની વચ્ચે. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ આ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. આ ઇંગ્લેન્ડ અને ચીનની વાત. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાનો સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપીને પોતાના હિતો જાળવવા પ્રયાસો કર્યા હતા. આફ્રિકામાં સંસ્થાન હતો કે 15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકા ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડ, કેપ અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકા વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડો કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશો પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટલીએ રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકન દેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન અને યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાવ્યું. એટલે યુરોપિયન શું કરતા હતા? સંસ્થાઓ નાખતા હતા. આફ્રિકાના અલગ અલગ જગ્યાએ એ લોકોએ એમનું વર્ચસ્વ લઈ લીધું, એટલે એમને વર્ચસ્વ સ્થાપ્યું. એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા અને આફ્રિકાના પ્રદેશો પર પોતાની સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલી એકીકરણ થયું હતું. તેથી જર્મની અને ઔદ્યોગિકીકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણ હરીફાઈમાં જંપ લાવ્યું હતું. આમ આ ઝડપથી બદલાતા પ્રવાહો વચ્ચે આ દેશોના રાજકીય, આર્થિક તેમજ સામાજિક શોષણ થયું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેને પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. પહેલું વિશ્વયુદ્ધ શાના કારણે થયું? આના કારણે જ થયું. પહેલું વિશ્વયુદ્ધની આપણે વાત કરીએ તો 1914 થી 18 સુધીનું, બરાબર. તો એની અંદર આ જ હતું કે યુરોપિયન જે કન્ટ્રીઓ હતી એ આફ્રિકા છે અને ભારત છે અને એશિયા ખંડમાં આપણું ભારત આવ્યું ને, એટલે એશિયા અને આફ્રિકા જે ખંડો છે એની અંદર આ લોકો ભૂખ્યા હતા. કોણ હતા? યુરોપિયન કન્ટ્રીવાળા. એ બધે શું કરે? સંસ્થાનો નાખે, વેપારી મથકો નાખે, પછી ધીરે ધીરે સત્તા કબજે કરે ને આવું બધું નાટક કરતા હતા. એટલે એના કારણે શું થયું કે આપણે આ વિશ્વયુદ્ધનું પહેલું કહેવાય કે એ કારણ બન્યું. હવે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કયા કયા હતા? કે પહેલું વિશ્વયુદ્ધ થયું, કેમ થયું? તો આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનામાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગોનું પરિબળના કારણે ન હતું, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. એટલે વિશ્વયુદ્ધ કંઈ એમને એમ ના થાય, એકાદ કારણથી ના થાય, એની પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ થયો 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેલ્સ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું. આમ ફ્રેન્કફર્ટ સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. એટલે પૂછાઈ જાય કે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું માનવામાં આવે છે? તો ફ્રેન્કફર્ટની જે સંધિ થઈ એના કારણે. આમ એક યુદ્ધના અંતમાં બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. એટલે જે પહેલું યુદ્ધ થયું ને, આપણે વાત કરીને કે આ જર્મનીએ સેડાનની લડાઈમાં શું કર્યું? ફ્રાન્સને પરાજય આપ્યો. એટલે ફ્રાન્સને, જો આપણે તમને સિમ્પલ વસ્તુ કહી દઉં એમાં શું થયું, આ કામ આવું થાય છે. 1 મિનિટ. હા,
તો શું થયું આમાં? એમાં પહેલું શું થયું તો કે ભાઈ જે જર્મની છે, જર્મની દેશનું નામ છે એ તો ખબર છે ને તમને? હા, તો જર્મની જે છે એ સેડાનની લડાઈ જે થઈ એમાં શું થયું? ફ્રાન્સને પરાજય આપ્યો, એટલે ફ્રાન્સ હારી ગયું. હવે ફ્રાન્સે સંધિ કરી, કઈ? ફ્રેન્કફર્ટની એક સંધિ કરી. એમાં શું કર્યું એ લોકોએ? કોને? કે ફ્રાન્સે 2 પ્રદેશો આલ્યા. કોને? જર્મનીને. કયા કયા? આલ્સેલ્સ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. હવે આવી વસ્તુ થાય એટલે એ એના મગજમાં ખટકી, બરાબર? એટલે એ એના પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ત્યાં રોપાયા, બરાબર? કે શેના કારણે? ફ્રાન્સનું જે અપમાન થયું. ધારો કે આપણે અત્યારે એકદમ સિમ્પલ વસ્તુ વિચારીએ, ભારત અને પાકિસ્તાન જે છે આઝાદ થયા પછી શું થયું કે પાકિસ્તાને જે જમ્મુ કાશ્મીર કબજે કરી લીધું, અડધું જે POK વાળો એરિયા છે એ. એટલે એના કારણે શું થયું? અત્યાર સુધી આપણે એ પણ વિવાદાસ્પદ એરિયા છે, એટલે એ પણ એક યુદ્ધનું કારણ બની શકે ભવિષ્યની અંદર. કેમ? કારણ કે એના બીજ તો અત્યારે છે જ ત્યાં આગળ. એટલે બીજ એટલે ઇન ધ સેન્સ કે એનું જે કહેવાય કે યુદ્ધનું જે યુદ્ધ માટે જે સ્પાર્ક જોઈએ એ તો ત્યાં આગળ છુપાયેલો જ છે અત્યાર સુધી. તો એવી જ રીતે આ જે ફ્રાન્સની જે સંધિ કરવી પડી મજબૂરીમાં જર્મની જોડે, એના કારણે એના મગજમાં શું થયું કે એ વસ્તુ ત્યાં આગળ શરૂઆત થઈ ગઈ. હવે આર્થિક પરિબળ તો કે 19મી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકા વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તે પોતાના સંસ્થાનો આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપથી ફેલાવાના લીધે યુરોપે પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીના છેલ્લા 25માં જર્મની એશિયા અને આફ્રિકાના બજારો મેળવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. કોને? ઇંગ્લેન્ડે. જે કહેવાય કે જર્મનીએ શું કર્યું કે ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં શું કર્યું? આપણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સવાળા શું કરતા હતા? બધે વર્ચસ્વ નાખતા હતા. તો જર્મનીએ ટ્રીક કરી કે ભાઈ અમે વધારે સસ્તો આપીશું. તેણે એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા શરૂ થઈ. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સવાળા શું કરતા હતા? બધે વર્ચસ્વ નાખતા હતા, વેપારી કોઠીઓ નાખે અને માલ વેચે. હવે આપણે જે કહેવાય કે જર્મનીએ શું કર્યું કે આનાથી પણ સસ્તું અમે આપીશું. એટલે એ લોકો વચ્ચે એક યુદ્ધ જેવી આર્થિક સ્પર્ધા થઈ. એટલે એનાથી યુદ્ધનું ત્યાં આગળ શરૂઆત થઈ ગઈ. હવે લશ્કરવાદ, આપણે એની ચર્ચા કરી કે યુદ્ધ કેમ થયું, તો આટલા બધા કારણો છે. હવે લશ્કરવાદ તો યુરોપના રાષ્ટ્રમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેના માટે લશ્કરી બળ આવશ્યક એક મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ આપવાની શરૂઆત થઈ. સ્વરક્ષણના બહાને નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. એટલે આવું જ્યારે ગ્લોબલી જ્યારે આવું વાતાવરણ હતું, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ, બરાબર, આની વચ્ચે આવી બધી એટલે જે વાતાવરણ હતું એના હિસાબે દરેક દેશોએ શું કર્યું કે લશ્કરી તાકાત વધારવાનું શરૂઆત કરી દીધી. પછી આપણે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી દીધી, હથિયારો બનાવવાની શરૂઆત કરી. એટલે આ એક યુદ્ધનું વાતાવરણ ઊભું થયું. જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારો મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વમાં 2 જૂથ વહેંચાયેલું હતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ થયું 14નું, એની પહેલા 2 જૂથ હતા. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું યુદ્ધ. આજે જર્મની છે, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ શું હતું? એ સસ્તો માલ આપતો હતો. અને બીજી બાજુ ઇંગ્લેન્ડવાળા શું કરતા હતા? ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, રશિયા છે, જાપાન છે, એ બધા એકબીજા પર શું કરતા હતા? ચડાઈ કરે ને પ્રદેશ કબજે કરે ને સત્તા નાખે ને એવું બધું નાટક ચાલુ હતું. આ બંને જૂથો વચ્ચે આ બંને જે જૂથ પડી ગયા એમાં ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું. એટલે આ એક વાત થઈ એની જૂથબંધી અને ગુપ્ત સંધિઓની. પછી ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાનો, પ્રતિસ્પર્ધાઓ, સામ્રાજ્યવાદનો એટલો બધો વધી ગયો હતો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા.
પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ધૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મનીના જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા હતા. કોણ હતા? તો કે સમ્રાટ કેસર વિલિયમ બીજો. કઈનો હતો? જર્મનીનો હતો. એ શું હતું? ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાના પ્રચંડ લશ્કરની તાકાતથી પોતાનું ધાર્યું કરવામાં માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી. એટલે ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે દરેક દેશોમાં પોતપોતાના દેશોમાં શું કર્યું કે પબ્લિકને ભડકાવે કે ભાઈ આપણો પોતાના દેશ પ્રત્યે પ્રેમ ભાવ વધે અને બીજાના દેશ પ્રત્યે ધૃણા વધે એવા ભાષણો આપે. બરાબર, એવી બધી વાતો ચાલતી હતી. વર્તમાનપત્રોનો ફાળોની વાત કરીએ તો યુરોપના જે રાષ્ટ્રો છે એમાં વર્તમાનપત્રો એટલે પેપર, આપણા છાપા જે કહીએ ને એ પેપર પર પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિભર્યા જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધમાં ઝેર ઓકો અને પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા, સમાધાન કરવા પ્રયત્ન પણ ન કર્યો હતો. એટલે લોકો વચ્ચે શું કર્યું? આપણે અત્યારે જેમ છે ને કે ભારત અને પાકિસ્તાન, બરાબર, આપણે આપણા પર જ લઈએ ને પાકિસ્તાન. હવે આપણા ભારતની પ્રજાને પૂછો, નોર્મલ પબ્લિક કે જે 10,000નો પગારદાર હોય કે મજૂરી કરતો હોય ને, એને પણ પાકિસ્તાન પ્રત્યે શું હોય? ધૃણા હોય. એટલે કે એના પ્રત્યે નફરત હોય. કેમ? કારણ કે એ લોકો, આ જે નેતા લોકો હોય બધા, એ લોકો આવું બધું ફેલાવતા હોય. ખરેખર તમે જોવા ગયા ત્યાં આગળ શું થાય છે, પણ મીડિયા દ્વારા અથવા વર્તમાનપત્રો દ્વારા એવી રીતે તમને ઉશ્કેરણી ભર્યા શબ્દો મળે. બરાબર, અલ્ટિમેટલી ચલો તમે વિચારો કે ભારત અને પાકિસ્તાનનું માનો કે યુદ્ધ થયું તો ફાયદો કોને થાય? નોર્મલ પબ્લિકને થાય? ના થાય. એ તો વધારે ગરીબ થાય. કારણ કે જ્યારે યુદ્ધ થાય ત્યારે ઇન્ટરનેશનલ ટ્રેડ બંધ થઈ જાય, પ્લસ કે તમારા કરન્સીની વેલ્યુ ઘટી જાય, પ્લસ કે તમારા ધંધા વેપાર જે તમારા દેશ અને આયાત અને નિકાસ અટકી જાય. બરાબર, યુએન અલગ અલગ પ્રતિબંધો મૂકે. તો એના કારણે અલ્ટિમેટલી કોનું નુકસાન થાય? ભારતનું નુકસાન થાય અને પાકિસ્તાનનું, બંનેનું નુકસાન થાય. અને અલ્ટિમેટલી શું થાય? તો કે કોઈ નેતાના ખિસ્સામાંથી થોડા જાય. કોના ખાતામાંથી જાય? કોના ખિસ્સામાંથી જાય? તો નોર્મલ પબ્લિકના. તો અલ્ટિમેટલી નુકસાન નોર્મલ પબ્લિકને જ થાય. એટલું યાદ રાખવાનું. કોઈ પણ યુદ્ધ થાય, કોઈ પણ આંતરિક યુદ્ધ થાય, આંતરિક એટલે રાજ્ય વચ્ચે પણ થઈ શકે. એવું કંઈ જરૂરી નથી કે દેશ વચ્ચે જ થાય. રાજ્ય વચ્ચે પણ ઝઘડાઓ થતા હોય. કોઈ વસ્તુને લઈને, ધારો કે પાણીને લઈને ઝઘડા થતા હોય. તો આવી બધી વસ્તુ અલ્ટિમેટલી જનતા પર જ બોજ બને. બરાબર, તો આ લોકોએ શું કર્યું કે પરસ્પર ઉશ્કેરણી કરી વર્તમાનપત્રો દ્વારા, અને પ્રદેશમાં જે પ્રજા રહેતી હોય એના વચ્ચે શું થયું? દુશ્મનાવટની લાગણી ભડકાવી. પછી યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ. હવે લોકોની અંદર એક ઠસાવી દીધું કે શું? યુરોપની અંદર યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટ્રીટસ્કે, કેવું નામ છે? ટ્રીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાને સભ્યને ગોળી મારી હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાનો આક્ષેપ મૂક્યો. તેને 48 કલાકમાં તેમના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને એક આખરી નામું આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાણ કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું જ સાંભળતા નહીં સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સામે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલે આ બે દેશની વાત કરેલી છે. કયા? એક ઓસ્ટ્રિયાની વાત કરેલી છે. એનો રાજકુમાર હતો. એની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્ર સંસ્થાના પ્રત્યે, જે સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી, એના સભ્ય શું કરી? ગોળી મારી દીધી. કોણે મારી? આમને. સમજ્યા તમે કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએ ગોળી મારીને હત્યા કરી. કોણે? બ્લેક હેન્ડ નામની શું હતી? એક સંસ્થા હતી, એમને હત્યા કરી નાખી. તો આ ભાઈએ શું કર્યું કે ભાઈ યુદ્ધ જાહેર કરી દીધું કે તમે આટલા 48 કલાકમાં ગુનેગારને પકડીને આપો ઓસ્ટ્રિયામાં, કાં તો પછી તમે રેડી રહો યુદ્ધ માટે. એક્ઝામ્પલ તરીકે અત્યારે ભારત અને પાકિસ્તાનની જ વાત કરીએ. પાકિસ્તાનથી કોઈ આવ્યું અને માનો કે આપણા કોઈ નેતા
નેતા એટલે આપણે નાના કોક નેતા લઈએ, ધારો કે પરિવહન મંત્રાલયના આપણા નીતિન ગડકરીને ઉડાવી દીધા, બરાબર, અને ગયા પાકિસ્તાન પાછા, એ જે મારનારો હતો ગતો રહ્યો પાછો. તો ભારત ધારો કે એવું અલ્ટિમેટમ આપે કે ભાઈ 48 કલાકની અંદર આ ગુનેગાર ભારતને સોંપો કાં તો યુદ્ધ માટે તૈયાર રહો. તો આવી જ કંઈક કન્ડિશન આની અંદર બની, બરાબર, કે ઓસ્ટ્રિયાના જે રાજકુમાર અને તેની પત્ની જે હતા એ બ્લેક હેન્ડ નામની એક સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી, તો એને ગોળી મારીને હત્યા કરી નાખી. કઈની હતી? સર્બિયાની અને ઓસ્ટ્રિયાની, બે પ્રદેશોની વાત છે. તો ઓસ્ટ્રિયાએ શું કર્યું? અલ્ટિમેટમ આપ્યું કે 48 કલાકની અંદર સર્બિયાવાળા લોકોએ આપી દેવું પડશે. કોને? એ જે હત્યારો હોય એને. બાકી તમે યુદ્ધ માટે જાહેર રેડી રહો. એટલે પછી શું કર્યું? જાહેરાત કરી દીધી. આ લોકોએ આપ્યા નહીં હોય યુદ્ધ, જે મારનાર વ્યક્તિને આપ્યું નહીં એટલે યુદ્ધ જાહેર કરી નાખ્યું. હવે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાની વાત કરીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રો પક્ષે 24 અને ધરી રાષ્ટ્ર પક્ષોએ 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. કોણે કોણે લીધો? કે ભાઈ મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. કોણે? જર્મનીએ. ફ્રાન્સની સેનાને તેને નષ્ટ કરી નાખી. તેને ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોને અનેક જહાજો ડૂબાડી દીધા હતા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ 1917, તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. રશિયામાં જે ક્રાંતિ થઈ 1917ની, એટલે યુદ્ધમાંથી શું થયું? રશિયા નીકળી ગયું. જર્મનીએ આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેને એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી હતી. તેમાં 147 અમેરિકન જે સૈનિકો તેનો ભોગ બન્યા હતા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોએ પક્ષોમાં જોડાયું. તેની સામે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મનની સેના ટકી શકી નહીં. પહેલાં જર્મની શું હતું? પાવરફુલ હતું, એટલે એને ફ્રાન્સની સેનાને ઉડાવી દીધી, બરાબર છે. એટલે પહેલા ફેઝમાં શું હતું? જર્મની આગળ પડતું હતું, પણ એને શું ભૂલ કરી નાખી કે ભાઈ અમેરિકન સ્ટીમર જે હતી, બરાબર, એ શું કરી? ઉડાવી દીધી. એટલે એમાં લોચા પડ્યા. એટલે પછી શું થયું? કોણ કોણ ભેગા આવી ગયા? તો કે ભાઈ પનામા છે, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ જેવા મિત્ર રાષ્ટ્રો પક્ષે જોડાયા અને એની તાકાતમાં વધારો થયો. અને હવે તો પછી અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં, પરંતુ યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા, તુર્ક તથા ઓસ્ટ્રિયાના મિત્ર રાષ્ટ્રો શરણે આવ્યા. જર્મન સમ્રાટ કેસર રાજ્ય સત્તા છોડી ભાગ્યો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી. યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. એટલે ભાઈ જર્મનીએ શું કર્યું? સ્વીકારી લીધું. હા ભાઈ, જે મિત્ર રાષ્ટ્રો હતા એમાં સ્વીકારી લીધું, ભાઈ હવે શરણાગતિ સ્વીકારીને આપણે યુદ્ધ બંધ કરીએ. એટલે આ હતું પ્રથમ વિશ્વયુદ્ધની વાત. હવે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની વાત કરીએ. તાત્કાલિક પરિણામો શું શું હતા? જાનમાલની હાનિ. ખાલી આંકડા જોજો તો કેટલા લોકો મરી ગયા છે અને શું શું નુકસાન થયું છે. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. એટલે ગુજરાતની જેટલી વસ્તી છે ને 6.5 કરોડ, 5.5 કરોડ જેટલી છે, બરાબર. તો એટલી જે વસ્તી છે એ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. વિચાર કરો, 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો ઘણો જ વધુ હતો. આ લોકો આંકડા આપે છે કે ભાઈ 6.5 કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધો, 1 કરોડ મૃત્યુ, પણ રિયાલિટીમાં તો ઘણું બધું નુકસાન વધારે થયું હતું. સામાજિક પરિવર્તનની વાત કરીએ. વિશ્વમાં દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીના માથે આવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓને બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતો ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેની અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ હતી. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની. એટલે યુદ્ધ થાય એટલે આવું બધું તો થાય જ, બરાબર. સિમ્પલ બધા લોકો એવું કહે ને કે પાકિસ્તાન જોડે યુદ્ધ કરવું જોઈએ ભારતે ને આમ તેમ.
એટલે ભાઈ તારી જ ફાટી જશે યુદ્ધ કરશે ને તો, બરાબર છે. એવું નહીં કે ભલે આપણે એક વિકાસશીલ દેશ છે અને પાકિસ્તાન એક લાત મારીને ફેંકી દઈએ, પણ જ્યારે યુદ્ધ કરે ને ત્યારે બીજા દેશો એના સપોર્ટમાં હોય. એવું નહીં કે એકલું પાકિસ્તાન જ લડે, બરાબર. એની જોડે જોડે ચીન એને મદદ કરે, પાછલા રસ્તે પછી અમેરિકા મદદ કરે, બરાબર છે, અરબ દેશો મદદ કરે અને સાથે સાથે આપણાને પણ મદદ કરે. એટલે એક વાર્તા છે ને પેલી, બે બિલાડીઓ વળે ને વાંદરો પેલો રોટલો ખાઈ જાય, એવી પરિસ્થિતિ થાય. અત્યારે જે રશિયાની જે યુદ્ધ ચાલે છે, બરાબર છે, એની પેલા કયો દેશ છે આપણે, રશિયા અને અત્યારે જે હાલની વાત છે યુક્રેન, બરાબર. તો જે રશિયા અને યુક્રેનની વોર ચાલે છે, તો તમે સમાચારમાં જોતા હશો કાં તો સોશિયલ મીડિયામાં જોતા હશો, તો બીજા દેશો પણ વચ્ચે વચ્ચે એમની હરી કર્યા કરે. રાષ્ટ્ર એટલે લશ્કરી સેના મોકલશે, જહાજો મોકલશે એને. તો એવું બધું કેમ કરે? કારણ કે એમાં પોતાનો બેનિફિટ શોધતું હોય. અમેરિકા સૌથી મોટો યુદ્ધ જહાજોનો ને એ બધાનો જે સપ્લાયર છે, તો જ્યારે યુદ્ધ થાય તો બેનિફિટ કોને થાય? બંદૂકો, પછી જે વધારે આ બધા જે યુદ્ધને રિલેટેડ જે સામાન હોય એ બધું બનાવે અમેરિકા. બીજા બધા પણ દેશો બનાવે, અમેરિકા ટોપ પર છે. તો કોઈ પણ બે દેશો વચ્ચે યુદ્ધ થાય તો બેનિફિટ કોને થાય? સમજ્યા તમે વસ્તુ? તો લોજિકલી તમે વિચારો તો બધી ખબર પડી જાય કે બે યુદ્ધ થાય તો કોઈને ફાયદો ના થાય, કોઈ ત્રીજો જ ફાવી જાય એમાં. તો એ વસ્તુ મારા હિસાબે તો યુદ્ધ કરવું જ ના જોઈએ, બરાબર છે. જો એ અલ્ટિમેટલી નોર્મલ પબ્લિકની ફાટી જાય, બરાબર. એની અંદર કોઈ નેતાઓને તો કશું ફરક પડવાનો છે નહીં, બરાબર. બાકી તમારું શું વિચાર છે? તમે કરી શકો છો કોમેન્ટ કે યુદ્ધ કરવું કેટલું યોગ્ય છે કે નથી યોગ્ય. કારણ કે ઓલરેડી ઇતિહાસ વાંચીએ તો પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, એની અંદર ફાયદો કોઈને નથી થયો. બધાનું જે આર્થિક સમસ્યાઓનો ભોગ બન્યો, સામાજિક સમસ્યાઓનો ભોગ બન્યા, બરાબર છે. જાનમાલની હાનિ થઈ, કેટલા લોકો મૃત્યુ પામ્યા. તો એ બધું નુકસાન જ છે, અલ્ટિમેટલી તો નુકસાન જ થાય, બરાબર. તો આવી બધી વાતો હોય, જે અછત હોય, આ વાત કરીને અહીંયા આપણે અછત છે, બેકારી, ભૂખમરો, હડતાલો, આવી બધી વસ્તુઓ થાય જ્યારે યુદ્ધ થાય ને ત્યારે, બરાબર. હવે વર્સેલ્સની સંધિ આપણે જોઈએ કે વર્સેલ્સની સંધિ શું છે? તો ઈસવીસન એટલે જૂન 1919 પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોએ બિનશરતી શરણાગતિ સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જેમાં 58 જેટલા કમિશનો રચાયા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સની સંધિ એટલે કે સીસ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી વર્સેલ સંધિ તરીકે ઓળખાય. કેમ? કારણ કે જગ્યાનું નામ છે ભાઈ, વર્સેલ્સ જગ્યા છે, એ સીસ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી. કોની જોડે? જર્મની અને બીજા દેશો સાથે સંધિ કરી, લખાણ કર્યું. વર્સેલ્સની સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. કઈ જોગવાઈ હતી? પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ અને અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન છે લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી હતી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. એટલે આ બધા યુદ્ધનો ટોપલો છે એ જર્મની પર ફોડી નાખ્યો. જર્મની પર 6.5 એટલે 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશોને ફ્રાન્સને આપવામાં આવ્યા. તેના રહાઈદીન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. એટલે જર્મનીનો આવો બધો પ્રદેશો આ લોકોએ લઈ લીધા. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આર્સેલ્સ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેને કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવી લીધી. તેનાથી જર્મનીની પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. એટલે આમાં તમે જોયું ને, વાંચ્યું ને, તો એની અંદર બધું જ કોના ફેવરમાં હતું? બીજા દેશોના ફેવરમાં હતું. અને બિચારા જર્મની જોડથી બધું છીનવી લીધું, બરાબર. જોકે અત્યારે તો તમે જુઓ જર્મની કેવા લેવલ પર છે. હવે દૂરગામી પરિણામ, આ જે આપણે જોયા ને એ બધા શું હતા? તત્કાલીન પરિણામો હતા. હવે દૂરગામી પરિણામો કેવા હતા? કે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રોએ સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકે
નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન અપાયું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું તેમ કહી શકાય. એટલે પહેલી અંદર જ આ બધી ગડબડો હતી એટલે એના જે પરિણામે જ બીજા વિશ્વયુદ્ધના કહેવાય કે અહીંયા બીજ રોપાઈ ગયા. હવે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917ની વાત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એની અંદર ઘણા બધા ફેક્ટ પૂછાઈ જાય છે. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વની ઇતિહાસની એક અગત્યની ઘટના છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. એટલે રાજકીય પરિબળમાં જે રશિયાની જે પ્રજા છે એ લોકો શું હતું કે ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. એટલે રાજાશાહી છે તે ટાઈમની વાત. કેવા ઝારશાહી એટલે બધા ઝાર રાજાઓ એટલે જાતિ હશે ખબર નહીં. તો ઝાર રાજાઓ એક પછી એક વંશ પરંપરાગત આવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન અપાતા હતા. પ્રજા ઉપર આ રાજાઓ આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર અને દમન અને જુલ્મ ગુજારવામાં આવતો. એટલે કોઈ અધિકાર માગે એટલે એની કેસ ખલાસ, અથવા તો સાઇબિરિયાની હળ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા આપવામાં આવતી હતી. એટલે સાઇબિરિયાનો જે એરિયા છે ત્યાં મોકલી દે એને, કારણ કે ત્યાં બહુ ઠંડી, એટલે તે ઠંડીથી મરી જાય એમ. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજા પ્રજા માટે દુઃખ અને ગરીબાઈ અને યાતનાનું કારણ બની ગઈ હતી. રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરો પુષ્કળ કામ કરવા છતાં તેમને પૂરતું વળતર ન મળતું હતું અને તેમની આર્થિક સ્થિતિ જે કહેવાય એ કંગાળ બની હતી. એટલે રશિયામાં આવી સ્થિતિ હતી તે સમયે. હવે ફાધર ગેપોન નામ છે, ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકારે લોકોના ઝાર નિવાસ સ્થાન પર વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905 રવિવારનો દિવસ હતો. આ તમામ લોકો નિશસ્ત્ર હતા, શસ્ત્ર વગર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી અને તેઓ રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો શું હતું તેમાં એ છબી હતી, એટલે ફોટો હશે, ઝારની છબી હતી. એમાં શું હતું કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખાયેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધી ગોળીબાર કરવામાં આવ્યો. એટલે ઝાર રાજાનું જે શાસન હતું એ લોકોએ શું કર્યું, જે શાસનવાળાએ ગોળીબાર કર્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને ત્યાં ઝારનો મહેલ હતો ત્યાં સેન્ટ પીટર્સબર્ગ બરફ લોહીથી લાલ થઈ ગયો હતો. આ દિવસના ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રશિયાની ઘટના હતી, લોહિયાળ રવિવાર. બરાબર, સમજી ગયા તમે? રશિયાની અંદર શું હતું, ઝાર જે રાજાઓ હતા એનું શાસન હતું. એ લોકો શું કરતા હતા કે એની પ્રજા ઉપર દમણગીરી કરતા હતા. રાજાઓ, હવે રાજાઓ વંશ પરંપરાગત એ પ્રજા કરે શું, તો એ લોકોએ શાંતિથી એક સરઘસ કાઢ્યું કે રાજાને સમજાવવા માટે. તો એ રાજા જે ઝાર નામના જે શાસન હોય, આપણે કેવું કહીએ કે મૌર્ય સામ્રાજ્યની અંદર વાત કરીએ કે ચંદ્રગુપ્ત મૌર્ય અને આ અંતે, એવી રીતે આ લોકો ઝાર રાજાઓ હતા. તો એ ઝાર રાજાઓની જે છબી એટલે ફોટો લઈને એમાં લખેલું હતું ભાઈ રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો, એવું કંઈક લખેલું હશે. એટલે ઝાર રાજાઓએ આક્રમણ જ કરી દીધું એમને પોતાની જનતા ઉપર, ગોળીબાર કર્યા અને આવું તેવું કર્યું. એટલે લોહિયાળ રવિવાર તરીકે એ ઓળખાય છે. આ અરસામાં રશિયા જાપાનના યુદ્ધ 1904 અને 5માં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્રને રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થઈ છતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ. રશિયન પ્રજાનો રોષ પારખીને તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભ્યો જે છે બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવ્યા, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે બરખાસ્ત કરવામાં આવી. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. આ ઘટનાને દબાવી દેવા માટે ઝાર લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ મેન્શેવિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા હતી. ઝારશાહીનો પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લમાર્ક્સની વિચારસરણીના પરિણામે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ લોકોના વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેમણે બોલ્શેવિક અને મેન્શેવિક વિરોધી ઉશ્કેરણી 1917માં આખરી ક્રાંતિ કરી અને સત્તા હસ્તગત કરી, જે સમાજવાદમાં બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ.
આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો હતો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું. હવે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો કયા કયા કર્યા? તો કે રાષ્ટ્રસંઘ. તો વિશ્વ યુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતાએ સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિ દિશામાં સત્વરે સક્રિયપણે વિચારવાની ફરજ પડી. એટલે આટલું બધું જે મોટી ઘટના થઈ એટલે બધા રાષ્ટ્રોએ, બધા રાજ્યો, બધા દેશોએ વિચાર્યું કે ભાઈ આપણે શાંતિ માટે, વિશ્વ શાંતિ માટે શું કરવું પડે? એક સંગઠન રચવું પડે. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડરો વિલ્સનના 14 મુદ્દાના આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10મી જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. એટલે કે ધ લીગ ઓફ નેશનની રચના કરવામાં આવી. એના ઉદ્દેશ્ય શું શું હતા? હવે એટલી મોટી રચના કરી તો એની અલગ અલગ દેશો એમાં સમાવેશ થયો તો એનો ઉદ્દેશ્ય શું હતો એ સંસ્થાનો? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવણી, દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની અખંડિતતાની જાળવણી, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ અને શાંતિમય રીતે તે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો, જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું, વિશ્વ શાંતિના સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘની મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિ અંકુશમાં રાખી શક્યું નહીં અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. આ આપણે ખ્યાલ આવી ગયો ને, 1914 થી 18 પહેલું યુદ્ધ થયું, વિશ્વયુદ્ધ. પછી આ બધી સંસ્થાઓ નાખી અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. બરાબર. આ સ્વાધ્યાય આ પતી ગયું. તો આ ચેપ્ટરની અંદર જોયું ને મિત્રો કે કઈ રીતે પહેલું વિશ્વયુદ્ધ થયું અને બીજા વિશ્વયુદ્ધના જે બીજ રોપાયા એની વાત કરી. એમાં લોહિયાળ રવિવાર શું હતો, રશિયાનો કઈ રીતે રોલ હતો, જર્મનીનો કઈ રીતે રોલ હતો. બરાબર છે. તો આ બધી આપણે વાતો કરી. કયા રાષ્ટ્રો કોની સાથે હતા એની વાત કરી. તો આ થઈ કોન્સેપ્ટ વાઇઝ તૈયારી. બરાબર છે. જો આવી જ રીતે તમારે તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, આગળ વાત કરીશું. બરાબર છે. તો આવી જ રીતે તૈયારી કરતા રહો અને ગમ્યું હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.